તો ગટ્ટુએ મારી કોટી પહેરીને મને કે મમ્મા મારે જવું છે લગ્નમાં, બોલો. અને મેં કબાટના બધા કપડાં કાઢ્યા હતા સકેલવા માટે. કેટલા બધા છે જોઉં તો કરી, અને ભૂખ લાગી ગઈ સકેલીને, તો જમવા બેસી ગઈ. જમીને પછી ખાધું તરબૂચ. મેં નહીં હો, ગટ્ટુએ. જો કેવું તરબૂચ મજાનું ખાય છે, ચાલુ પંખો કરીને. વાહ મારો બુરો. અને અમારે ગાડીમાં ચોંટાડવાના હતા માતાજી, કેમ કે અમારા જે માતાજી પહેલાં ચોંટાડેલા હતા એ નીકળી ગયા હતા. તો હું ને ગટ્ટુ ગયા નીચે 4 વ્હીલમાં. જો અમને ગાડી ચાલુ કરતા આવડે છે પણ હકારતા નથી આવડતી. તમે ચોંટાડી દીધા શક્તિમાં, ને જય મહાશક્તિ. પછી ફોટો લગાવીને આવી ગયા ઉપર આવીને મેં પહેરી લીધી કુર્તી, કેમ કે મારે વિડીયો બનાવવાના હતા. તા હરી આવી ગયા. એના થેલામાંથી ખજાનો કાઢ્યો માવાનો ઈ તે. અને ગટ્ટુને જો ખંજોડે છે કે પાપા મને ખંજોડી દો, મારે સૂઈ જવું છે. પણ સૂવે તો નહીં. અને કે મજા મામાને ચીટીઓ ભરતો. મેં એને ચીટીઓ ભર્યો ને પછી મેં મસ્ત મજાનું ડ્રોઈંગ કર્યું. મેં કીધું મજા મામાને આવું ડ્રોઈંગ આવડે છે, પણ એને શું આવડે તબલો. તા જો હરી પેન્ટિંગ કરે હો. હા. અને બેસી ગયા પછી અમે જમવા. જો જમવાનું બધું લગ્નનું છે, અમે ગયા નહોતા એટલે અમારું ટિફિન આવી ગયું હતું ઘરે, ને બહુ મસ્ત મજાનું હતું. મેં કીધું હાલો હવે જમીને ઘડીક કામ કરી નાખું. તો હરીગટુને રમાડે. તો બાપ દીકરી બે રમવા માંડ્યા મસ્ત મજાના. કંઈક પાર્ટી લઈને દોડતા હતા બે, અને નીકળી ગયા અમે બહાર. આજે અમારે જવાનું છે ગરબા ક્લાસે. તો જો તમે અમારા ગરબા એન્જોય કરો, તમારે પણ ગરબા ક્લાસ જોઈન કરવું હોય તો તમે પણ જઈ શકો છો. અને ફૂલ વ્લોગ જોઈ તો મારી ચેનલમાં આવી ગયો છે, ફટાફટ જઈને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.